ફરીથી જ્યારે યુધિષ્ઠિરજીને વિદાય લઈને ભગવાન પાછા ગયા છે તે વખતે અર્જુન એમની સાથે પાછળ મોટું છત્ર ધારણ કરાવીને રથમાં બેઠા છે અને એમની સાથે દ્વારિકા ગયા છે. અર્જુન ગયા છે, પોતાના સખાની સાથે દ્વારિકા ગયા છે અને આમ ભગવાનને વિદાય કરવામાં આવી છે. અહીંયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ગૃહત્યાગ બતાવ્યો છે. ભગવાન પાછા આવ્યા છે, દ્વારિકા ગયા છે. અહીંયા ઘણો વખત થયો છે, પણ વખત થયા પછી પણ અર્જુન પાછા નથી આવ્યા. લગભગ 7 મહિનાનો વચ્ચે સમયગાળો બતાવ્યો છે અહીંયા ગ્રંથમાં, અને એ સમયગાળા દરમિયાન પણ ભગવાન પાછા નથી આવ્યા. અર્જુન પાછા નથી આવ્યા એના કારણે યુધિષ્ઠિરજીને અહીંયા મનમાં શંકાઓ ને કુશંકાઓ, તર્ક અને વિતર્ક થયા છે. શંકાઓ થઈ છે. બીજી બાજુ દિશાઓ ધૂંધળી થઈ છે. શિયાળ રડે છે, કૂતરા રડે છે, સૂરજ ઝાંખા પડ્યા છે, ચંદ્ર ઝાંખા પડ્યા છે, આવા અપશુકન થઈ રહ્યા છે. અને એના કારણે યુધિષ્ઠિરજી મહારાજ જે છે એમને વિચાર આવ્યો છે કે આ બધું અપશુકન થઈ રહ્યા છે તો શું થતું હશે? અર્જુન આટલા વખતથી પાછો નથી આવ્યો, શું થયું હશે? અને આમ વિચાર કરીને યુધિષ્ઠિરજી મૂંઝાઈ રહ્યા છે. એમણે પોતે ભીમને પૂછ્યું છે કે ભ્રાતા, આટલો વખત થયો, અર્જુન હજુ સુધી પાછો નથી આવ્યો, શું થયું હશે? મને ખબર નથી પડતી. હા, અને આમ જ્યાં યુધિષ્ઠિરજી ચિંતા કરી રહ્યા છે, કળિયુગના અપશુકન થઈ ગયા છે, ત્યારે બીજી તરફ ભગવાન કૃષ્ણ પોતાના જ બાળકો દ્વારા અપકૃત્ય થયું છે અને એના કારણે ભગવાને એક કઠોર નિર્ણય લીધો છે. બન્યું